વડોદરામાં સામાજિક તત્વોનો નથી રહ્યો કાયદાનો ડર। જાંબુઆ બાયપાસ વિસ્તારમાં હથિયારની સાથે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો। દુકાનમાં સામાજિક તત્વોએ હથિયારની સાથે હુમલો કર્યો। દુકાનમાં ઝઘડા પછી અન્ય શખ્સોને બોલાવી હુમલો કરાવવામાં આવ્યો। અસામાજિક તત્વોની કરતૂતથી વેપારીઓમાં ભયનો માહોલ છે। અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વેપારીઓએ માંગ કરી છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। હથિયારની સાથે આતંક મચાવનાર કેટલાક અસામાજિક તત્વો કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવી રહ્યા છે। સાથે પોલીસની કામગીરી પર પણ સવાલ અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વેપારીઓની માંગ। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા માનુ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। માનુ, વડોદરાથી એક વિડીયો સામે આવ્યો, વેપારી સાથે દાદાગીરી કરવામાં આવી રહી છે। અસામાજિક તત્વોનો આતંક, શું વધુ વિગતો, શું કાર્યવાહી? દાદા, અસામાજિક તત્વો છે અત્યારે બેફામ બની રહ્યા એવા દ્રશ્યો રોજે રોજ જોવા મળી રહ્યા છે। આ વડોદરાના જાંબુઆની ઘટના છે। એક દુકાન માલિક એનું કામ કરી રહ્યા હતા ત્યારે કેટલાક અસામાજિક તત્વો આવ્યા અને ત્યાં તોડફોડ કરી અને મારામારી કરી હતી। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, પરંતુ પોલીસનો જાણે કે ડર જ ના હોય આવા તત્વોને, એવી સ્થિતિ આ દ્રશ્યો ઉપરથી જોવા મળી રહી છે। તોડફોડ કરી કેટલાક લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે, માર પણ માર્યો હતો। એટલે પોલીસને આ ડર વગર જ બેફામ બનેલા આ જે તત્વો છે એ અત્યારે બેફામ બન્યા હોય અને ભયનો માહોલ ઉભો કરી રહ્યા છે। જી રાધા, જી આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।